તો ગીર સોમનાથથી સમાચાર ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં પણ વરસાદ વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ભારે પવનની સાથે વેરાવળમાં ધોધમાર વરસાદ પડ્યો છે સિઝનનો પ્રથમ વરસાદ વેરાવળમાં પડ્યો છે પવન સાથે આજે વરસાદનું આગમન થયું છે પવન સાથે વરસાદના આગમનને લઈ લોકોને ગરમીથી રાહત મળી છે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આખિરકાર કાગડોળે મેઘરાજાની જે રાહ જોવાઈ રહી હતી તે આતુરતાનો અંત આવ્યો છે અંતે આજે મેઘ સવારે આવી પહોંચી છે પવન સાથે વરસાદ પડ્યો છે જેને કારણે હાલ વેરાવળવાસીઓને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે તો હવે ખેડૂતો પણ વાવણીના શ્રી ગણેશ કરશે તો વેરાવળના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં મોડી રાત્રે વરસાદ પડ્યો છે હવે આગળ વાત અરવલ્લીની કરીએ અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ આજે નોંધાવો છે મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ પડ્યો છે ગાજવીજ સાથે અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો છે તો અરવલ્લીમાં પણ મેઘ સવારે આવી પહોંચી છે અરવલ્લીમાં પડેલા વરસાદને કારણે હાલ લોકોને અસહ્ય બફારામાંથી રાહત અનુભવાઈ રહી છે અને ત્યારે હાલ જે પ્રકારની આ સ્થિતિ છે તે સ્થિતિની વચ્ચે લોકોને હાલ ગરમીમાંથી રાહત ચોક્કસથી મળી છે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે હવે આગળ વાત કરીએ બનાસકાંઠાની